8 વર્ષની દીકરી બની શ્રવણ મિત્રો। આ હળાહળ કળિયુગમાં મા બાપની સેવા કરતી 8 વર્ષની દીકરી બની છે શ્રવણ, જે પપ્પાને હાથ ઝાલી અને મા બાપ બંને અંધ હોવા છતાં દીકરી મા બાપની સેવા કરે છે અને 8 વર્ષની જ દીકરી છે। એમના મિસિસને માતાજી આવ્યા હતા એ વખતે 2 વર્ષની ઉંમરે અંધ થઈ ગયા હતા અને અત્યારે 100% બ્લાઇન્ડ છે। સોમાભાઈને પણ અમુક એવી આંચકી આવેલી, બરાબર ને? હાજી। કેટલા વર્ષ પહેલા આવી હતી? અંદાજિત 7 વર્ષની ઉંમરથી દેખાવાનું બંધ થઈ ગયું છે। મારી સમાજને એટલી જ અપીલ છે અને જ્ઞાતિ એ ચુવાડિયા કોળી છે, તો હું તો ચુવાડિયા કોળી સમાજને અપીલ કરીશ અને સર્વ જ્ઞાતિના તમામ સમાજોને અપીલ કરીશ કે સોમાભાઈને ફૂલ લઈને ફૂલની પાખડી, તમારાથી જે પણ હેલ્પ થાય, હું તો એમ કહીશ કે તમે આ બાજુ નીકળો અને હુડકોમાં ક્યારેક એમ થાય તો વજન કરાવીને એમને તમે સપોર્ટ કરી શકો, ફેમિલીને રાશન આપીને સપોર્ટ કરી શકો, તમને જે યોગ્ય લાગે। ભાઈનો નંબર સ્ક્રીન ઉપર દેખાય છે અને એમનું પૂરેપૂરું એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાય છે। તો આ વિડીયોને પહેલાં તો હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી એક ફેમિલીને જીવનમાં ઉજાસ આવે અને એમને જે જીવનમાં અંધકાર છે એ અંધકાર દૂર થઈ અને ઉજાસવાળું આપણે સૌ સાથે મળી અને એક સરસ મજાનું કાર્ય કરીએ। કૃષ્ણબેન, પહેલા તો જય શ્રી કૃષ્ણ। મારું નામ છે અલ્પા સાપરિયા અને અમે સોમુભાઈને હુડકો શાક માર્કેટમાં મળેલા અને ત્યાં બિચારા એમની દીકરી સાથે આવેલા હતા। એટલે મને એવો વિચાર થયો કે આટલું બિચારા દીકરીને સાથે લઈને માર્કેટમાં આવ્યા છે, તો મને એવું થયું કે ચાલો હું કઈ આમની મદદ થાય કરું। પછી મેં એને બધું પૂછ્યું તો બે દીકરી સરકારી સ્કૂલમાં ભણે છે અને આ ભાઈ બિચારા વજન કાંટો લઈને વજન એમાં તો એટલું બધું ગુજરાન ચાલે નહીં, એટલે પછી મેં એને બધી હિસ્ટ્રી પૂછી કે તમે રહેવાનું કઈ જગ્યાએ છે, શું ભાડે રહ્યો છો કે ઘરના મકાન છે? બિચારા કે અમે ભાડે રહી છીએ। અને પછી આ દીકરીને અમે શાક માર્કેટમાં એના મેં ફોન નંબર લીધા કે ભાઈ અમારાથી થતી હશે એ હેલ્પ તમને ચોક્કસ કરશું। પછી મેં મારા ઘરે મારા હસબન્ડને વાત કરી કે ભાઈ મારા સાસુને કે ભાઈ આવી રીતે એક પરિવાર છે અને એમની મદદ કરી, અને ઓલરેડી અમે એવી સેવાના કાર્ય તો કરીએ જ છીએ કે ઝૂંપડપટ્ટીના બાળકોને અમે એજ્યુકેશન આપીએ જ છીએ। હારે હારે મારા હસબન્ડને મેં આ વાત કરી તો કે આપણાથી થતી હશે એટલી આ દીકરીને જે કંઈ સ્કૂલમાં કે કંઈ જે મદદ થતી હશે ને એ અમે કરવા માગીએ છીએ। હું લોકોને એટલું જ કહેવા માગું છું વિડીયો દ્વારા કે પ્લીઝ તમારે આપણે જો કોઈ બાળક આપણા ઘરમાં દીકરો દીકરીનો બર્થડે હોય તો આપણે હોટલોમાં 2000-3000 ખર્ચો કરી આવીએ છીએ, તો આપણે આ નાની અહીંયા બેટા આ નાની દીકરીને કાંઈ પણ જો જરૂરિયાત હોય અને આ દીકરીનું કાંઈ વસ્તુ લેવામાં આપણે મદદ કરી શકતા હોય તો ખૂબ ખૂબ તમારો બધાનો આભાર રહેશે। અને બધા પબ્લિકને હું એટલું જ કહું છું કે તમે થાય ફૂલ લઈને ફૂલની પાખડી આ પરિવારને સપોર્ટ કરો, એમ એટલું કહેવા માંગુ છું। બાપા સીતારામ। મિત્રો, સરસ મજાનો આજે હું ટોપિક લઈ આવ્યો છું, સમાજમાં એક હેલ્પ થાય અને લોકોને જાગૃતિ મળે। અને આપણે આવી ગયા છીએ અત્યારે સોમાભાઈની ઘરે। સોમાભાઈ, બાપા સીતારામ, જય સિયારામ। હવે સોમાભાઈ અને એમના વાઈફ જન્મથી કહેવાય ને અંધ નથી, પણ સમયના અનુસંધાને અમુક સંજોગો જીવનમાં એવા બને કે જેમને એમના મિસિસને માતાજી આવ્યા હતા એ વખતે 2 વર્ષની ઉંમરે અંધ થઈ ગયા હતા અને અત્યારે 100% બ્લાઇન્ડ છે। સોમાભાઈને પણ અમુક એવી આંચકી આવેલી, બરાબર ને? હાજી। કેટલા વર્ષ પહેલા આવી હતી? અંદાજિત 7 વર્ષની ઉંમરથી દેખાવાનું બંધ થઈ ગયું છે। સોમાભાઈ મૂળ મોરબી પાસે આવેલા ધરમપુર ગામના વતની છે। છેલ્લા 10 વર્ષથી રાજકોટ શહેરમાં રહે છે, 9 થી 10 વર્ષથી, અને હુડકો વિસ્તારમાં આપણે વિનોદનગરમાં જે પાણીનો ટાંકો છે ને તેની સામે સરકારી આવાસમાં ભાડે રહે છે। અને મને આ અલ્પાબેન કરીને હમણાં તમે વિડીયોમાં જોયા ને, એ અલ્પાબેને મને આ રેફરન્સ આપ્યો હતો, ચિરાગભાઈ તમે એક ફેમિલી છે એમને એક જ દીકરી છે, 8-9 વર્ષની દીકરી છે ને તમારે? 8 વર્ષની દીકરી છે। તો 8 વર્ષની દીકરી છે, મા બાપને દેખાતું નથી, ઘરની પરિસ્થિતિ ખૂબ જ તકલીફદાયક છે અને સમાજમાં આડોશી પાડોશીઓનો સપોર્ટ સારો છે। ભાઈ વજન કાંટાનો વ્યવસાય કરે છે, આપણે સરકારી શાળાની બહાર બેસીને હુડકો, એમનો કોન્ટેક્ટ નંબર એ તમને દેખાય છે। મારી સમાજને એટલી જ અપીલ છે અને જ્ઞાતિ એ ચુવાડિયા કોળી છે, તો હું તો ચુવાડિયા કોળી સમાજને અપીલ કરીશ અને સર્વ જ્ઞાતિના તમામ સમાજોને અપીલ કરીશ કે સોમાભાઈને
ફૂલની ને ફૂલની પાખડી, તમારાથી જે પણ હેલ્પ થાય, હું તો એમ કહીશ કે તમે આ બાજુ નીકળો અને હુડકોમાં ક્યારેક એમ થાય તો વજન કરાવીને એમને તમે સપોર્ટ કરી શકો, ફેમિલીને રાશન આપીને સપોર્ટ કરી શકો. તમને જે યોગ્ય લાગે, ભાઈનો નંબર સ્ક્રીન ઉપર દેખાય છે અને એમનું પૂરેપૂરું એડ્રેસ સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ વિડીયોને પહેલાં તો હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે વધુ ને વધુ લોકો સુધી શેર કરો, જેથી એક ફેમિલીને જીવનમાં ઉજાસ આવે અને એમને જે જીવનમાં અંધકાર છે એ અંધકાર દૂર થઈ અને એક ઉજાસવાળું આપણે સૌ સાથે મળી અને એક સરસ મજાનું કાર્ય કરીએ. હું વધારે નહીં કહું, તમને સમાજ બધા બહુ જ જેન્યુન અને હોશિયાર છો અને ખૂબ જ સપોર્ટ કરો છો આપણી ચેનલને. હું તમને એમાંય કહીશ કે ભલે મારી ચેનલને તમે ફોલો ન કરો, પણ આ લોકોને સપોર્ટ કરો, વધારેમાં વધારે સપોર્ટ કરો, જેથી એમનું ફેમિલી ગુજરાન આગળ ચાલે અને વધુ લોકોને મદદ મળે અને સોમાભાઈનું જીવન થોડુંક ગાડી પાટે ચડી જાય. અત્યારે ભાડું કેટલું છે સોમાભાઈ? 2,500. બરાબર, 2,500 ભાડું છે. તો આ વજન કાંટામાંથી કેવી રીતે નીકળે 2,500 ભાડું? નહીં, વજન કાંટામાં તો 30, 40, 50 માંડ થાય. હા હા, પણ આવી રીતે જેમ તમે કીધું એમ લોકોનો સપોર્ટ એ રીતે મળી રહે તો અમારે હાલે છે. બરાબર, લોકોનો સપોર્ટ મળી રહે છે ખરો આજુબાજુના? એટલે એમ એવું છે, કોક મહિને મળે ક્યારેક અને ક્યારેક નો પણ મળે. બરાબર, એવું છે. હવે મિત્રો, મારી તમને આટલી રિક્વેસ્ટ છે કે વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરો અને સોમાભાઈની ઘરે આપણે આવ્યા છીએ તો એમનું એડ્રેસ, મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર દેખાય છે. જે તમારાથી થઈ શકે ફૂલની પાકડી મદદ કરો. બાપા સીતારામ. જય સિયારામ સોમાભાઈ. જય સિયારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. હવે આખું નામ તમારું અમારા દર્શકોને જણાવો. મારું નામ ઉપસરિયા સોમાભાઈ ખીમજીભાઈ. બરાબર. મૂળ ગામ કયું તમારું? મૂળ ગામ મારું ધરમપુર. બરાબર. અને રાજકોટ કેટલા સમયથી આવી ગયા? રાજકોટ આવ્યો એને લગભગ 10 વર્ષ થયા. બરાબર, 10 વર્ષ થયા. હવે બંને પતિ પત્ની દિવ્યાંગ? હાજી, બે અમે દિવ્યાંગ છીએ. તમને કેમ તકલીફ જન્મથી છે કે? ના, જન્મ હું 5-7 વર્ષનો હતો ત્યાં સુધી દેખાતું હતું, પછી આંચકીમાંથી નસું ખેંચાઈ ગઈ. બરાબર. અને અત્યારે 100% નથી દેખાતું? નહીં, 100% ટોટલી બ્લાઇન્ડ. ડોક્ટરનું શું કહેવાનું છે? ડોક્ટરનું કેવું છે, નસું ખેંચાય, આ નસ ખેંચાઈ ગઈ ને એટલે એનું કોઈ ઈલાજ જ નથી. બરાબર, તો આજીવન આ રીતે જ કાઢવાનું? હા, આજીવન. બરાબર. હવે અમારા દર્શકોને પહેલા તો તમારે શું મદદની જરૂરિયાત છે? એટલે મદદમાં એવું છે કે પહેલા હું હે ને કંપનીમાં કામ કરતો હતો, આ કોરોના પહેલા, એ બધું બંધ થઈ ગયું હવે. અને અત્યારે હું લગભગ 10 વર્ષ માનો ને ભાડે જ રહું છું, બરાબર. એટલે સૌથી મોટી તકલીફ તો મને ભાડાની જ પડે, કારણ કે આ વજન કાંટો ચલાવું છું, પણ એમાં તો કોઈ 2 રૂપિયા ને 5 રૂપિયા, ક્યારેક 40-50 રૂપિયા થાય અને ક્યારેક રિક્ષા ભાડું માથે પડે મારું, બરાબર. એટલે લોકો પાસે હું એ જ અપેક્ષા રાખું કે થોડા દાદી હેલ્પ મને એ રીતે કરે તો અમારું ભાડું ચૂકવાઈ જાય અને મારો 2 માણસ અમે દિવ્યાંગ રહી શકીએ એમ. અને આ દીકરી તમારી છે? હા, એ મારી બેબી છે. કેવડી થઈ? એ 8 આપણે જુલાઈમાં 8 વર્ષ પૂરા થાય, 8મું વર્ષ ચાલે. બરાબર. અત્યારે ભણે છે? હા. કઈ શાળામાં? આપણે પોલીસ ચોકીની સામે જે સરકારી 61 નંબર છે ને એમાં અભ્યાસ કરે છે. અને હુડકો પોલીસ? હા, હુડકો પોલીસ ચોકી. બરાબર. હુડકો પોલીસ ચોકી એટલે તમારે રહેવાનું કઈ જગ્યાએ એ અમારા દર્શકોને જણાવો. મારે રહેવાનું છે અત્યારે આ વિનોદનગર પાણીના ટાંકાની સામે સરકારી આવાસ કહેવાય ને એમાં બ્લોક નંબર 7. બરાબર. અને અહીંયા આ મકાન જે છે આપણે અત્યારે બેઠા છીએ. હાજી, હાજી. તો એમાં કોઈ કેવી રીતે છે અત્યારે? આ ભાડો છે કે ઘરનું છે? ના, ભાડે જ રહું છું અત્યારે. 2,500. બરાબર. તો લોકોનો સપોર્ટ કેવો છે આડોશી પાડોશીનો? એટલે આડોશી પાડોશીનો સપોર્ટ તમારે સારો છે, કારણ કે બધા બોલાવે, ચલાવે, રસ્તો બતાવે કે કોઈ એ રીતે સાફસૂફ અનાજ કરવું હોય તો એ રીતે બધી રીતે મદદરૂપ થાય બધા. બરાબર. ટૂંકમાં લોકોનો સપોર્ટ પૂરેપૂરો છે. હા. બરોબર. અને મારા બેન શું કરે છે? બેન, તમે શું કામ કરો છો? હું અત્યારે હાલમાં છે ને અહીંયા બાજુ પાછળની સાઈડમાં વાસણ ઉટકવા માટે જાઉં છું, એટલે મારે હવે મહિનો થશે. બરાબર. મહિનો થશે હજી. બરાબર. એટલે હું કઈ જતી નથી, પણ આ તો ઓળખીતા જેવા છે ને એટલા માટે જાઉં છું. તમને જન્મથી છે કે? ના ના, હું 2 વર્ષની હતી ને તેમાં માતાજી નીકળ્યા. બરાબર. એમાં થઈ ગયું. અને તમારે દાંપત્ય જીવનને કેટલા વર્ષ થયા? લગ્ન જીવનને અત્યારે અમારે 9 વર્ષ થયા. બરાબર, 9 વર્ષ.
તમે શું લોકોને અપીલ કરવા માંગો છો? અપીલ કરવાનું એ કે બસ આ અમે ભાડે રહી છીએ ને વધારે અમારે શું કે જો કાંટામાં તો કઈ ઘરનું જ ચાલે બરાબર. જે લોકો અમને દે છે એ અમે બરાબર ખાઈએ છીએ ને પીએ છીએ, વધારે અમારે ભાડાની જ તકલીફ પડે. બરાબર છે, બીજું તો કોઈ નહીં. પણ અત્યારે તો આજે કઈ હું વાસણનું ને કરું છું એમ કે મારી છોકરી ટ્યુશનમાં જાય બરાબર, તો આપણે કોઈ એની ફી બી ને એવું બધું નીકળે, બીજું તો આપણે કોઈ અપેક્ષા નથી રાખતા. બરાબર. એટલા માટે જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ.